મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ, રહેવાસી જૂના તવરા. અમારા ગામમાં લગભગ 12થી 15 હજારની વસ્તી ધરાવતું આ ગામ છે. અત્યારે હાલમાં ટીપીમાં હરણફારણ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે એક શરમજનક ઘટના એવી છે કે અમારા ગામમાં એક પોસ્ટ ઓફિસ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં. બીજું કે અત્યારે જે પોસ્ટ ઓફિસ હંગામી ધોરણે કોમ્યુનિટી હોલમાં 10x10માં જે જર્જરિત મકાન છે ક્યારે પડી જશે એ કોઈને ખબર નથી. એવી હાલતમાં ને ગામ લોકોને બી ખબર નથી કે આપણા ગામમાં આવી જગ્યાએ પોસ્ટ ઓફિસ છે, જેથી પોસ્ટ ઓફિસની સેવાથી માનો કે સ્પીડ પોસ્ટ છે, આરપીડીએ છે, કોઈ ટપાલ છે, આવી બધી સેવાઓથી આખું ગામ વંચિત રહે છે અને બાજુના ગામમાં જડેશ્વર સુધી ગામ લોકોને જવું પડે છે. સમજો કે પોસ્ટ ઓફિસ એક અત્યારે બેન્કિંગ ક્ષેત્રે પણ આગળ છે, તો ગામ લોકોને કોઈક જાતનું જ્ઞાન જ નથી કે કોઈક આપવામાં નહીં આવતું. જ્યારે ગામમાં કોઈક એવી સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય, એવો સારો સ્ટાફ આવે, પોસ્ટ માસ્ટર આવે, સારા કર્મચારીઓ આવે, ત્યારે ગામ લોકો આ બધી સેવાઓથી જાણકાર થાય ને ગામમાં એક સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય એવી તંત્ર પાસે અમારી માગણી છે. ને આજ દિન સુધી તંત્રએ આની કોઈ પણ જાતની કાળજી રાખેલ નથી. છતી આંખે જોવા છતાં આંખ આગળ આડા કાન કરી દેવામાં આવે છે. આ અગાઉ માંગ કરી હતી તમે ક્યારેક? અગાઉ છેલ્લા 10 વર્ષથી માંગ છે. આ ઘર અટક ભટકતી આ પોસ્ટ ઓફિસ છે અમારી, આ ઘેર પેલા ઘેર. એટલે ગામ લોકો બી આજે એક સમજ નહીં પડતી કે કયા ફળિયામાં પોસ્ટ ઓફિસ છે. વારંવાર એની અદલા બદલી થતી હોય.